ભગવાન જે વસ્તુ કરે ને ભેગો સહાય મોકલે. બોલો, આ બાજુ તો આપણે ઓછો વાંધો હતો, પણ ઓલી સાઈડ તમે જો અમુક જગ્યામાં બહુ. અને પછી જે બધા સહાય આવી ભાઈ, અમેરિકામાં એટલી સહાય આવી. બોલો, એને એમ કે કચ્છના માણસો પાસે કપડાય નહીં હોય એવું એવું સમજી આવડાય. તે ત્યાં તો એની બાયુ તો જીન્સ પહેરે એ જ મોકલ્યા હોય ને, જીન્સ મોકલ્યા. બોલો બાયુ પછી આટલી કેવરાયું કે સહાય કરો છો કે મજાક કરો છો. અમુક અમુક આવું કર્યું હતું, પણ એને જ બિચારાને ખબર ન હોય. એને તેમ જ હોય કે આવો ભાઈ હરખાન એરું ઘેરે એરું મહેમાન હોય એવું લાગે ને. પણ નહીં, ભગવાન જે તકલીફ આપે ને ભેગી સહાય મોકલે. વાવાઝોડામાં મકાન પડી ગયું હોય તો એની સહાય મળે. હે, ગૌશાળાનું ઘાસ થોડું ઘણું બધું પલળી ગયું હોય, જાહેરાત કરો કે ભાઈ અમારું તમામ ઘાસ પલળી ગયું છે, તો તરત સહાય મળે. જો ભગવાન નુકસાન કરે ને તો એની સહાય મોકલે. પણ આપણે જુગારમાં બંગલો હારી ગયા હોય તો એક જણો પાના ટીપતો ટીપતો કે હાચી નીચી ચી રમોને તો ભગવાન સહાય કજે. લે, ન્યા દ્રૌપદીનો દાખલો દઈને બેઠો. બોલો, પાંડવો આદિ જાત ભગવાને સહાય કરી કે નહીં. હવે હેઠો બે ઈ વસ્તુ જુદી હતી. ઈ તારી તીન પતિ નહોતી. એક જગ્યાએ 5 જણા જુગાર રમતા હતા ને, ત્યાં પોલીસ આવી ગઈ. અને પોલીસ આવીને ધોકાવા જ મળ્યા. ઓલો કે મારતા નહીં હો, કે કેમ ઉપર બોર્ડ જવો. તો અહીંયા બોર્ડ માર્યું હતું, ખેલે ગુજરાત જીતે ગુજરાત. ઓલા કે તારા બાપ ખેલ કુંભનું છે, અને એ જે આપણી જે કાયદેસરની રમતું છે, કે આપણી કાયદેસરની જ રમત છે ને, આ ક્યાં બીજી છે. આ પાના સાપવામાં કે અમારા બાપના કારખાના નહોતા, કોકે સાહેબ પાસે એટલે રમી છે નો કામ આવ્યો. બોલો, ત્યાં તો પોલીસ સોટી પડ્યો. 3-4 ને પકડી પકડીને જે આમ ગાડીમાં લઈ જતા હતા, ઓલી ટાટાની ગાડી હતી મોટી, એ ભરતા હતા. એક જણો બધાને પેલા દોડીને બેસી ગયો. બોલો, માર્યા વગેરે. તો સાહેબે એને પૂછ્યું કેમ તું કેમ દોડીને સડી ગયો. એ કે ઓલો ખરે ઊભો ઊભો જવું પડ્યું હતું, જવાનું છે ફાઇનલ, પછી શું એમ. ત્રીજી વાત જો સ્વામીજી, આજ કારણ કે તમે હમણાં સતત મને સાંભળો છો એટલે મારે આમાં ઘણું ફેરવીને કહેવું પડશે. હમણાં સંતો ખરેખર હમણાં ખૂબ પ્રોગ્રામ મારે કરે છે. એમ થાય કે માયાભાઈ તો એનું એ જ ગુબ આવે. પણ હું એટલે કહું ને, હું 100% કોશિશ કરીશ. અને આવે મજા ને, આમ કાંઈક આપણે નવું નવું કહે તોય મજા આવે. હા, જે બોર્ડ હતું ને માર્ગદર્શન આપતું હતું કે આગળ વધો, એટલું જ લખેલું બોર્ડ ઉપર, આગળ વધો. આ બોર્ડ વાંચી વાંચીને અમરસિંહભાઈ ઘણા માણસો આગળ વધી ગયા. એમાં ચોમાસું આવ્યું અને વેલ ઉગી. વેલી આગળ વધતી વધતી એ બોર્ડ ઉપર વીંટવાઈ ગઈ. એ વીંટળાઈ ગઈ ને, વીંટળાઈ ગઈ એટલે બોર્ડે વેલને કીધું કે વેલબેન હટી જાઓ. કે કેમ? એ કે તમે વીંટળાઈ ગયો છો ને, મને બીજા વાંચી નથી શકતા. એટલે વેલે કીધું કે કાંઈ આવો વારો તારો તારે ન કરાય. કે કેમ? કે હું વાંચીને જ આગળ વધી શકું. હું આમ બરોબર કોટો કાઢ્યો ને, બોર્ડ વાંચી કે આગળ વધો, એટલે હું વધી. અને હું વીંટળાણી. કે તું વીંટળાણી, પણ બીજાને માર્ગદર્શન અટકી ગયું એનું શું? અને ત્યારે વેલ એટલું બોલી કે કીધું ને અહીંયા ઊભા કે 50 વર્ષ થયા, ક્યાંય ગયા કે એકલા બોર્ડ જ બન્યા. આપે ક્યાંક જાઓ, અનુભવ કર્યા પછી કહેશો ને તો બહુ મજા આવશે. બોર્ડમાં સંતમાં ફેર એટલો છે કે સંત અનુભવ કરીને પછી આપણને કહે છે કે આવું કરશો તો આનંદ આવશે. જ્યાં આદર હશે, જ્યાં આવકાર હશે, જ્યાં ભજન હશે, એ ઓટોમેટિક આ ધરતીમાં આનંદ આવશે. વાહ, ધન્યવાદ ધન્યવાદ. અમદાવાદ એક દરબાર શિકાર કરવા જતા હતા. નામ હતું વજયસંગ બાપુ. એ શિકારે જતા હતા, ઘોડા ઉપર પોતે છે, આગળ મૃગલો છે,
અને મૃગલો એટલો બધો દોડ્યો જાય છે જંગલમાં. એમાં બે રસ્તા આવે છે. એ બે રસ્તામાં ક્યાં રસ્તે મૃગલો વયો ગયો એ ખબર ન રહી અને ઘોડું ઊભું રાખ્યું. ન્યાય એક કવિરાજ ઊભા થા. એ કવિને પ્રશ્ન એને પૂછ્યું કે કવિરાજ, હમણાં અહીંથી મૃગલો પસાર થયો તો એ ક્યાં રસ્તે ગયો, મને કહેશો? કવિ ગામડાના કવિ હતા, એને ખબર નહોતું આ કોણ છે. કે બાપ આપ કોણ છો? ઠાકોર મહારાજ વજેસંગ છો. ઓ, તમે શિકારે ચડ્યા એમ? જો અહીંયા બે કેળા છે. પાપ કરતો પાછો ફર, ક્યાંક ધર્મ કરવા જા. પાપ કરતો પાછો ફર, ક્યાંક ધર્મ કરવા જા. આના કેળા બે વજા, હવે ફાવે ન્યા જા. જે કેળે મૃગલો ગયો છે એ પાપનો કેળો છે, અને જે રસ્તો સીધો તારા ઘીરે વયો જાય છે એ પુણ્યનો કેળો છે. અને કહેવાય ગયો કે એ તીરકામઠાને ભાંગી નાખ્યું હતું. અને એટલું નહીં પણ તેથી એમ કહેવાય રાજાએ હુકમ કરી નાખ્યો હતો કે મારા 18 પાદરમાં કોઈ દી શિકાર ન થવો જોઈએ. ભલા માણસ કોઈક માર્ગદર્શક મળી જાય. આપણે રસ્તે બોર્ડ જોઈએ છીએ, બોર્ડ પણ સદગુરુ છે. ક્યાં જવું છે? વ્રજવાણી યારા દેખાડતા જાય. એના યારે પોગી જાવ ને તોય અહીંયા પોગી. પણ આપણે એમ કે પત્રનો બોર્ડનો શું ખબર પડે? જવા ગયો તો ધોળા વીરા આવે, માયા વીરા નો આવે. એક બોર્ડ ઉપર હાડ, જેમ હાડ ધરતીને ખોળે મહેમાન થયેલો અને કંડરા ડુંગર માથે એમ કહેવાય કે ઓઢો જામ અને હોથલ પદમણી. આ કચ્છના ઓઢો જામ અને હોથલ હોરઠના આ બેયનું જ્યારે એમ કહેવાય કે મિલન થયું અને જ્યારે મળ્યા છે ને પોતે રહ્યા છે ને કંડરા ડુંગરમાં, ગાંડીગીરમાં કંડરા ડુંગર ને અહીં ગુફાની અંદર એમ કહેવાય કે બે જણા રહે છે. એ ભોયરામાં ગુફાની અંદર બેઠી બેઠી હોથલ છે એ રોટલા કરે છે. જેસલ અને જખરો બે એમ કહેવાય કે આજુબાજુ રમે છે. અને એમાં જ એમ કહેવાય બરોબર કરતી એમ કહેવાય કે વીજળીનો નાટારામ ચાલુ થયો. દેવળિયા ચેવળિયા વાદળા આકાશમાં ચડ્યા અને ધીરે 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 કરતા વરસાદના ફોરા ઠામ નાનીભાઈ આમ ધીરે ધીરે વરસાદના ફોરા મળ્યા પડવા. અને આભમાં એમ કહેવાય કે મેઘે ગર્જના કરી અને મેઘને હડુડતો જોઈ અને હામેના ડુંગરની ટૂંક ઉપર મોરલો પોતાની ડોકની હાકલના 3 કટકા કરીને જાય એમ કહેવાય 3 ટોંકા કરીને ટેહોંગ ટેહોંગ મે આવ આમ ત્યાં 3 ટોંકા પૂરા થયા તા તો ઓઢાની આંખમાં લી ઠામ 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 મળ્યા આહું પડવા. અને ઓઢાને રોતા જોઈને એના 2 બાળકો દોડી અને માં ઓથલ પાસે જાય છે. માં કહા મારા બાપુજી રોવે છે, એની આંખમાં આહુડા છે. હવે ઓઢો જામ મરદનું બાસકું ભલા માણા કે એક તલવારના જાટ કે 10 માથા ઉલાળી નાખતો હોય. આવા મરદની આંખમાં આહું રૂડા ન લાગે એટલે લોટના પીંડાનો ઘા કરી કાથરોટમાં અને હોથલ બાર આવ્યા ને જોયું તા ઓઢો આમ હળું આમ આહુડાને લૂસે છે. અને ત્યારે હોથલ પૂછે છે ઓઢા કેમ આ જણહરો છો? કેમ તારી આંખમાં આહું છે? હોથલ આવ હાચું કહો કે ને સામેની ટૂંક ઉપર જ્યારે મોરલાને મેં બોલતો જોયો ને. અને હોથલ આજ અહાડી બીજ છે. અહાડી બીજ એટલે અમારા કચ્છનું નવું વરહ કહેવાય. અને જ્યારે અહાડી બીજની આજે આમ કહેવાય કે મોરલાનો ટોંકો જોયો એટલે મને મારો કચ્છડો યાદ આવ્યો. આ મોરને જોયો ને એટલે મને મારો કચ્છ સાંભળ્યો છે. ઓહો, આ મોરલાએ મારા ઓઢાને અણહરો કર્યો. આ મોરલાએ બોલી અને મારા ઓઢાને રોવરાવ્યો. હવે હોથલ સ્વામીજી મોરલાને ઠપકો આપે છે, ગાંડી ગીરના મોરલાને કે મોરલા એક તો ઓઢો અણહરો એવો માથે તુજી ધા
ગોથલે જ્યાં મોરલાને કીધું કે હવે બોલતો નહીં હો, તને બોલતો સાંભળીને મારા ઓઢાની આંખમાં હુંડા આવ્યા. મતલબ મોરલા લઉં તો આગો તું આગો વયો જા. મોરલો કહે છે ગોથલ ગાંડી થામા, અમે તો ગાંડી ગીરના મોરલા છીએ અને અમને ભૂખ લાગે ને તો અમે કાકરાથી પેટ ભરી લઈએ. પણ સાંભળ વથલ, મારવા હોય તો મારી નાખ, પણ આયન બોલીએ એ પાજા હૈડાય ફાટ મરા. એ વથલ, અમે જો આજ રત આવે ને બોલીએ નહીં ને તો અમારું હૈયું ફાટી જાય. એમ સ્વામીજી આજ અમે નો બોલીએ ને તો અમારા હૈયા ફાટી જાય ભલા માના. હે એટલે એવો રૂડો આનંદ છે ને આજ કહેવા દો બાપ કે આહાર ધરતીને ખોળે મહેમાન થયો હોય એવો આજનો આનંદ છે. અને પાછા લગભગ બીજની આજુબાજુ છે. કોક વળી એમ કે છે કાલ બીજ વૈજી, કોક કે 2 બીજ છે, પણ આપણા માટે કાયમ બીજ છે મારા બાપ આજ. હા હજી કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે ત્યાં જ એક ખાસ જાહેરાત કરી દઉં કે અહીંયા જે કાંઈ રકમ આવશે એમાંથી 1 પણ રૂપિયો અમે લઈ જવાના નથી. એ તમામ પૈસા અહીંયા વ્રજવાણી ગૌશાળા જે આપણી છે એ ગૌશાળાની અંદર મારો બાપજો જવાના છે. એટલે તાળીના ગળાથી વધાવો બધું. અને જેને રકમ લખાવવાની ઈચ્છા હોય એને ક્યાં છે ટેબલ ભાઈ આપણું? મારી જમણી સાઈડ અને તમારી ડાબી સાઈડ. એટલે એકચ્યુઅલી ગોટાળો ન થાય. મારી જમણી સાઈડ અને તમારી ડાબી સાઈડ. હા, એટલે ત્યાં લખાવી દેજો. અને બહુ સારા 2 નામ આવ્યા છે, ભાઈ શ્રી ધનજીભાઈ કેરાસિયા અને તેમના તરફથી અહીંયા 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. અને ભાઈ શ્રી લક્ષ્મણભાઈ ઢીલા, આમ નામ જ ઢીલા છે પણ આમ બહુ સરસ છે. એની સરનેમ જ ખાલી અટક જ ઢીલા છે. અમારે તળાજામાં ઢીલાના ઘર ઘણા. હા, પણ આમ નામ જ ઢીલા, કામમાં બહુ આમ એવા લક્ષ્મણભાઈ તરફથી પણ અહીંયા 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ.
આભાર તળશાર તાળી બદલ. શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. મૂળ વાત વ્રજવાણી ધામમાં આજ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી મહારાજ એમના મુખેથી એ જ વ્રજની વાણીની વાણી આપ સાંભળી રહ્યા છો. એવા એક પવિત્ર માહોલમાં, એક આ પવિત્ર ભૂમિમાં સાહેબ અમે બીજે પણ યાદ કરીને કહેતા હોય કે વ્રજવાણીના ચોકમાં ખાલી જઈ અને એ માટીને તમે મસ્તક ઉપર ચડાવી દેવું ને તો એ કલ્યાણ થાય. કારણ કે આ મારા નારાયણના પગલા પીડ્યા છે. એ વ્રજભૂમિમાં, એ વ્રજવાણી ભૂમિમાં, આ કચ્છની ધરામાં એક બાજુ રવેચી બિરાજે છે, એક બાજુ વરુડી બિરાજે છે. અને એની વચ્ચે વ્રજવાણી બિરાજે છે. સ્વામીજી જેવું બોલે છે એવું જીવે છે. એની વાણીને વંદન કરી, ભગવાન ભાગવતજીને વંદન કરી, ઉપસ્થિત મેં કીધું એમ તમામ મહાપુરુષોને વંદન કરી, ઠેઠ આગળ બેઠા ન્યાલી લઈ અને પાછળ ઉભેલા વ્યક્તિઓ સુધી આ બધાયને વ્રજવાણીમાં એમ કહેવાય સ્વાગત કરું છું. વાગ્યા ઢોલીડાના ઢોલ, એ ઢોલના નાદ આ ધરતીને કાયમ સંભળાતા રહેશે, કાયમ ધબકતા રહેશે. અને એની વચ્ચે જ્યારે ભગવાન ભાગવતનું જ્યારે અહીંયા ભગવાન કૃષ્ણના અને ભગવાન ભાગવતના અને ભગવાન સ્વામિનારાયણના જ્યારે અહીં ગુણગાન ગવાઈ રહ્યા છે, એ મંડપમાં જ્યારે મને બોલવાનો અવસર મળે છે એટલે પહેલા તો મારી જાતને ધન્ય અનુભવું છું. હું અને મારો સમગ્ર સ્ટાફ, ભાઈ તબલસિંહ, ભાઈ નિલેશ, એમને તાળીઓના ગળાથી વધાવો. એ આજ બોટાદથી આવ્યો છે. તેમજ અમારા વિપુલ બેન્જોમાં સંગત આપે છે, એને તાળીઓના ગળાથી વધાવો. અને અમારો ભાવનગરનું ઘરેણું ભૂપતભાઈ મેર, એ મંજીરાનો અંદર સંગત આપે છે, તાળીઓથી આપણે એમને વધાવીએ. તેમજ જ્યાં બેઠા છો ત્યાં મઢીને અમારા શબ્દોને તમારા કાન સુધી પહોંચાડે છે એ ભટના સાઉન્ડ અને દાદા અને એમનો દીકરો બંને પણ અહીંયા આજે બિરાજે છે, એમને પણ વંદન કરી એમને પણ તાળીના ગળાથી આપણે વધાવો. તેમજ તમે જ્યાં બેઠા છો ને આખી દુનિયામાં તમને દેખાડે છે એવું લક્ષ ચેનલ અને એનું આખી ટીમ, એમને પણ તાળીના ગળાથી વધાવો. બહુ તમે એમાં આખો સ્ટાફ પાછો ડાયો બહુ છે. ચેનલ છે લક્ષ. તમારું લક્ષ બરાબર હશે ને તો જ માણસ પોતાની પ્રગતિ કરી શકે. વિચાર જેના સારા હોય, લક્ષ્ય જેનું સારું હોય તો એને જ્યાં પહોંચવું ત્યાં પહોંચી શકાય. અને કદાચ બધું સારું હોય પણ લક્ષ્ય સદગુરુ સુધી ન હોય, લક્ષ્ય ભગવાન સુધી ન હોય, લક્ષ્ય તો ત્યાં રાખવું પડે ને. જ્યાં લક્ષ્ય રાખીએ છીએ ને, પહોંચવું છે તમારે સદગુરુ સુધી, પહોંચવું છે તમારે ભગવાન સુધી, ત્યાં પહોંચશો ને એટલામાં વચ્ચે ભગવાન તમને યાત્રા કરાવી દેશે. જો ભાઈ ભગવાન કૃષ્ણ રાસ રમતા હોય ને તો ફરતી ગોપીયું છે, ભગવાન વચ્ચે છે. આપણે ભગવાન સુધી પોગવા આવીએ ને ત્યાં વચ્ચે ગોપીઓ આવી જાય. એટલે આપણે રાસ રમવાને બદલે ફેરા મળીએ ફરવા. અને પછી એવો આખી જિંદગી રાસ હાલે. અને બે વસ્તુ એવી છે ભાઈ, કાયમ માણસ ખોટું બોલે છે, કાયમ બોલે જ તે. પેલી વાત કહું, બેનો કાયમ બોલતા. આપણે કાંઈક કોઈ એક પૂછ્યું હોય ને કે એટલું તો શું કે મારે તાર ભાઈને પૂછવું તો પડે હો. આ સાચું છે? મારે તાર ભાઈને પૂછ્યા વગર મારે તને આ ન પડાય ભાઈ. અને એક પુરુષ એમ કે આપણે કઈ બાયુને પૂછવું ન પડે હો ભાઈ.
આ બે હાવ ખોટા છે. આ બે શબ્દો. પણ એ બધી વસ્તુ એક બાજુ મૂકીને સાથે સત્સંગ કરશો ને તો આ પ્રશ્ન જ નહીં આવે. ભલા માણા જે આખો પરિવાર જે સાથે સત્સંગ કરતો હશે એને આ પ્રશ્ન નહીં આવે. અને ત્રીજી વાત, આપણે એમ કહીએ ભાઈ આવું કરીએ તો પાપ થાય, આમ કરીએ તો પુણ્ય થાય. જો આ રસ્તા તો બે છે જ. હમણાં જ અમે લક્ષ્મણ બાપા ભાઈ અમે જમતા હતા ત્યારે અમારા વાસુરભાઈ સૈડા બધા બેઠા ત્યારે મેં એક વાત કરી